વાણી એવી બોલવી જોઈએ કે માણસના બધા કામ થઈ જાય. પવિત્ર વાણી એ ભગવાનની કૃપા હોય તો જ મળે. મેં દાદા માણસને જન્મ થાય ને એટલે 2-3 વર્ષનો થઈ જાય ને એટલે બોલતા આવડી જાય. બોલતા તો ને 2-3 વર્ષનો આવડી જાય, પણ શું બોલવું ને કેટલું બોલવું એના માટે કદાચ 60 વયા જાય. એને સારું બોલવું એમાં 60 વયા જાય અને કદાચ આખો જન્મ ગયો જાય તોય ના આવડે. વાણી તો બોલતા તો બધાને 2 વર્ષના હોય ત્યાંથી બોલવા મળે, પણ શું બોલવું, ક્યાં બોલવું, કેવું બોલવું, કેટલું બોલવું એના માટે આખી જિંદગી જતી રહે છે. આ કોની કૃપા હોય તો મળે. આ તમે જે તમારા અંદર જે દેવતાઓ છે એ દેવતાની ઉપાસના કરી હોય, આ જીવ ઉપર ગાયત્રીની ઉપાસના કરી હોય તો તમને આ સારી વાણી મળે છે. દેવી ભાગવતમાં તો શરૂઆતમાં જ વેદવ્યાસે કીધું કે માં મારી તમારી કથા ગાવી છે તો પહેલા તમને હું પ્રણામ કરું છું, મને એક માગણી કરું છું કે તમે મને સારી વાણી આપો, શુભ વાણી આપો. અને કહે છે કે વાણી પરા પશ્ચંતી મધ્યમાં વેખરી 4 પ્રકારની વાણી હોય છે. પરાવાણી જે માણસ બોલે એ સામેવાળાને તો ગમે પણ હજારો વર્ષો પછી પણ એની વાણીને યાદ કરે છે. વેદવાણી છે, ઋષિ મુનિઓની વાણી છે. પરા પશ્ચંતી વાણી છે, મધ્યમાં વાણી છે, વૈખરી વાણી છે. આપણી વાણી એવી છે કે કોઈ માણસ સૂતો હોય તો જાગી જાય, જાગેલો માણસ બેઠો થઈ જાય, બેઠેલો માણસ ચાલવા મળે, ચાલવાળો માણસ દોડવા મળે, પ્રગતિ કરવા મળે. અમુક વાણી એવી હોય કે પ્રગતિ કરેલો માણસ એ ભૂસાઈ જાય, એ થાકી જાય, હારી જાય, એનો અધોગતિ થઈ જાય. ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે આપણા પરિવારને, આપણા કુળમાં આવનાર તમામ સભ્યોને, નવા જે જીવ આવે, જે પરિવારમાં ગમતા કુળમાં જે હવે નવા પુત્રો થશે, પુત્રી થશે, એને ભગવાન બીજું સંપત્તિ તો બહુ છે બધા પાસે, પણ ભગવાન સારી વાણી આપશે. આપણી ગેરહાજરીમાં આપણા મહેમાનોને આગતા સ્વાગતા કરે, એને પાણી પાય, એને ભોજન કરાવે અને આપણી ગેરહાજરીનો અનુભવ ન થવા દે, એને કહેવાય સંતાન. અને મહેમાન બાદ એમ કહે કે તમે નહોતા પણ તમારા ઘરના એમને બહુ સાચવાઓ. આપણા બધા કામ કરવા માટે માણસ તૈયાર થઈ જાય. ત્યારે તમારી વાણી સારી હોય. આપણા આંગણેથી કોઈ ભૂખું જવું જોઈએ. ભિખારી જે આવે છે ને એ આપણને ચેતવે છે, દદતું તમારે દેવું હોય મને અન્ન આપો. ભિખારી કહે છે કે અહમપી તદભાવાત, હું ભિખારી નથી, હું સંદેશ આપું છું કે આગલા જન્મમાં હું પણ મારી સામે પણ ભિખારી આવ્યા હતા, મેં એને આપ્યું નહીં ને એટલે હું ભિખારી બન્યો છું. જો તમે મને નહીં આપો ને તો તમે પણ ભિખારી બનશો. ભિખારી કોણ બને? કે જેને જીવનમાં કોઈને આપ્યું ન હોય ને બીજા જન્મમાં ભિખારી બને. એટલે સારી વાણી આપી હોય, આ પરિવારમાં આવા નવા સત્કર્મો કરતા રહે. હા, આ તો રવિભાઈનું સપનું આપણે પૂરું કર્યું છે અને ગમતા કુળમાં હજી પણ આવા મર્દો, હજી પણ એવા ભક્તો જન્મે કે આપણે આવી કથા હજી કરતા જ નહીં. આવી કથા કરતા રહીએ. તમે ને તો તમારા સંતાનો કરાવે. એ ક્યારે કરાવે? ભગવાનની કૃપા હોય તો, પિતૃની કૃપા હોય તો, કોઈ બ્રાહ્મણ સંતની કૃપા હોય તો થાય. એટલે વાણી માંગી છે. વાણી આપોને પરમેશ્વરી માં બહુચરા, ગુણ તમારા વાણી આપોને પરમેશ્વરી માં બહુચરા, ગુણ
વ્રજમાં જઈ અને કાલે આપણે જોયું કે જ્યારે નંદ ગોપિકાઓ એકાદશીનું વ્રત કરતા હોય, એકાદશીનું વ્રત કરતા હોય ત્યારે પ્રાર્થના કરતી હતી કે ભગવાન અમે તમારી સાથે રાસ કરશું. એ રાસ કરવા માટે ભગવાને આજે બાંસુરી વગાડી છે. આજે શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. બધા બેસી જગ્યા પર બેસી જાય, કોઈ ઊભું નથી થવાનું. બધા અહીંયા આરામથી બેસી જાઓ. બધા કિશનભાઈ, ભગવાને આજે રાસ કરાવવાનું જે વચન આપ્યું હતું એ રાસ હવે થાય છે. ભગવાને જે રાસ કરાવ્યો છે, ભગવાને ગોપિકાઓની સાથે, એનો સમય આવ્યો છે. ભગવાને બાંસુરી વગાડી, બધી ગોપીઓને ઘેલી કરી છે, બધી ગોપીઓ પધારી છે, બધી ગોપીઓ આવી અને રાત્રે આ રાસ ની લીલા થઈ છે. જોયા એટલે બેસી જાવ, જવા દો સંતને પગે લાગો. તમે પગે લાગો પડી જાય, એને ચાલવું હોય પડી જાય. બેસી જાઓ બધા, બેસી જાઓ બધા. રાસ થયો છે, ભગવાનનો રાસ. મધ્યરાત્રિએ આપણે ભાગવતની કથા વારાઘડીએ સાંભળીએ છીએ કે ભગવાને રાત્રે બંસરી વગાડીને બધી ગોપીઓને બોલાવી હતી અને એ પણ શરદ પૂનમની રાત હતી. શરદ પૂનમની રાત એટલે ભગવાને કામની સાથે, એટલે કે જે કામ જે છે એ ભગવાન શિવની સમાધિ તોડાવી નાખી હતી. એ કામને ભગવાને કીધું કે તું આવી જોજે, તું મારામાં ક્ષતિ પહોંચાડી જોજે, તું મારામાં પ્રવેશ કરી જોજે. ત્યારે કામે કીધું કે હું તમને હેરાન કરું પણ મારા લાયક વાતાવરણ હોવું. કયું વાતાવરણ? તો કે તમે શરદ પૂનમની રાત હોવી જોઈએ, ઉપર ચાંદો ખીલતો હોવો જોઈએ, સરોવરમાં જળ હોવું જોઈએ, પુષ્પો ગુલાબ ખીલેલા હોવા જોઈએ, અંધારી રાત હોવી જોઈએ. આમાં તમે જો આવો ને તો હું તમને પણ અચૂત કરી નાખું, હું તમને પણ અચૂત કરી નાખું. પણ ભગવાને કીધું કે આવી જાય કામ. અને રાસ પંચાધ્યાય ભાગવતનું હૃદય છે. અત્યારે જે કથા ચાલે છે ને એ 5 અધ્યાયની કથા છે, એને ભાગવતનું હૃદય કહેવામાં આવે છે. આ કથા વિશે માણસ અલગ અલગ સમજૂતી રાખે કે ભગવાને આ લોકોને કેમ બોલાવ્યા હશે અને ભગવાને રાતે કેમ આવું કર્યું, પણ એની પાછળ જે સમાધિ ભાષામાં ભાગવત છે, એનો હાર્દ જે છે, એનું જે ભગવાન કહેવા માંગે છે એ ઓછા લોકો જાણે છે. ભગવાને કામ સાથે શરત લગાવી હતી કે તું મને અચ્યુત કરી નાખ, તું મારામાં વ્યાપ્ત થઈ જા. પણ શરદ પૂનમની રાત હતી, અંધારી રાત હતી, શીતળ મંદ પવન વાયુ વાતા હતા, સરોવર હતું, પુષ્પો ખીલેલા હતા, પક્ષીઓ બોલતા હતા. ભગવાને બાંસુરી વગાડી અને બધી સ્ત્રીઓ આવી છે, ગોપીઓ આવી છે. આ બાંસુરી જ્યારે વગાડે ને ત્યારે કોણ દોડે? ગોપીઓ દોડે. આ બાંસુરી કોને સંભળાય? તો કે જે ગોપી હોય ને એને જ બાંસુરી સંભળાય. બધા નથી આવ્યા વૃંદાવનમાં. ભગવાને બાંસુરી વગાડી તો ખાલી ગોપી દોડી આવી. આનો મતલબ એ છે કે જે કાનથી ભગવાનની કથા સાંભળવા માંગે ને એટલે ભગવાનની બાંસુરી સંભળાય અને ગોપી દોડવા લાગે છે. પુરુષને વાત નથી કરી આવો, ગોપી કીધી છે. જે ગો અને ઇન્દ્રિય, કાનથી જે ભગવાનની કથા પીવે એને ગોપી કહેવાય. જે હાથથી ભગવાનનું કાર્ય કરે એને ગોપી કહેવાય. જે આંખથી ભગવાનને જોવે એને ગોપી કહેવાય. જે જીભથી ભગવાનનું નામ લે એને ગોપી કહેવાય. આ બધી ઇન્દ્રિયો જે છે ને ગો છે, ગોપી છે. ગો દ્વારા પીવામાં આવે એને ગોપી કહેવાય. આપણે આંખ દ્વારા સતત ભગવાનને જોતા રહીએ તો આપણે પણ ગોપી છીએ. કેમ કે આપણે આંખથી ભગવાનને પીએ છીએ, આપણે કાનથી ભગવાનને પીએ છીએ, આપણે વાણીથી ભગવાનને પીએ છીએ. એટલે ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી પરમ ભક્તિ છે. ગોપીઓએ આજે ભગવાનની બાંસુરી સાંભળી. એમ આપણી જે કથા થાય છે, આ કથા જેને જેને સાંભળીએ છે અને તમે બધા દૂરથી તમારા કામયુક્તિના મંડપમાં આવી ગયા તો તમે બધા પણ ગોપી છો. તમે બધા ગોપી છો કારણ કે તમે આ ભગવાનની કથા સાંભળી અને તમે દોડીને કામ કાજ ઘરનું બધું પરિવાર સંબંધ બધો ભૂલી ગયા અને અહીંયા બેસી ગયા 3-4 કલાક. શા માટે? કે ગોપી ભાવ પ્રગટ કરવા માટે.
ગોપીઓ આવી છે ને, ભાગવતમાં લખ્યું છે રાત્રે આવી છે. રાત્રે કોઈ ગોપી પોતાના ઘર સાફ કરતી હતી, કોઈ વાસણ ધોતી હતી, કોઈ રસોઈ બનાવતી હતી, કોઈ સાસુ સસરાની સેવા કરતી હતી, કોઈ પતિની સેવા કરતી હતી, કોઈ શણગાર કરતી હતી. આવા 10 કામ ભાગવતમાં બતાવ્યા છે. આ 10 કામ મૂકી અને ગોપી આવી છે. ભગવાન કહે છે કે 10 ઇન્દ્રિયો જે છે ને એ મુક્ત થઈ જાય, એ મૂકી દે અને કેવળ ભગવાનના શરણમાં આવી જાય એટલે ગોપી કહેવાય. ગોપીઓ આવી એટલે ભગવાને એનું સ્વાગત કર્યું. સ્વાગતમ કીધું છે. અને પછી ભગવાન એમ કહેવા લાગ્યા, આ તો યોગેશ્વર છે. કૃષ્ણની માયા કોઈ જાણી જ ન શકે. કૃષ્ણને કોઈ ઓળખી જ નથી શકતું સાહેબ. કૃષ્ણ વિશે આપણે બધાને કંઈક ને કંઈક આપણા મનને દ્વેષ છે કે આવું કેમ કર્યું. પણ કૃષ્ણ કોઈને હજી પૂર્ણ પુરુષોત્તમને કોઈ જાણી જ નથી શકતા. કારણ કે આપણે અપૂર્ણ છીએ, એ પૂર્ણ છે. અપૂર્ણ કોઈ દિવસ પૂર્ણને જાણી ન શકે. કોઈને દ્વારકાધીશ કહે, કોઈ વિઠ્ઠલ કહે, કોઈ લાલજી કહે. ભગવાન અલગ અલગ સ્વરૂપમાં પૂજા થાય. કારણ કે પૂર્ણમાં તો ભગવાનની આપણે પૂજા જ ન કરી શકીએ, જાણી જ ન શકીએ. ભગવાને ગોપીઓને બોલાવી છે. ગોપીઓને કીધું કે તમારે રાત્રે અહીંયા ન અવાય. ખુદ બોલાવે છે, ખુદ બાંસુરી વગાડે છે, ગાંડા કરે છે. ગોપીઓ આવી કીધું કે તમારે અહીંયા ન અવાય. આ ભાગવતજીમાં વેદવ્યાસ કહે છે કે ભગવાન એમ કહે છે ગોપીઓને કે દુશીલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ થયો વિવા પતિ સ્ત્રી ભિર્ન હંતવ્યો લોકે સુભિરપાતિ. અહીંયા એમ કીધું ભગવાને કે હે ગોપીઓ, તમારે તમારા પતિ, પુત્ર, સાસુ, સસરાને, પરિવારને મૂકીને અહીંયા મારી પાસે ન અવાય. ખુદ બોલાવનારો જ્યારે એમ કે તમે રોંગ કર્યું છે, આ ખોટું કર્યું છે, એટલે જતા રહ્યો. અને ભગવાન એમ કીધું કે દુશીલો દુર્ભગો વૃદ્ધો. હે ગોપી, તારો પતિ ભલે દુશીલો હોય, આવો દૂષિત હોય, ભલે દુબળો હોય, વૃદ્ધ હોય, વ્યસની હોય, ગમે એવો હોય, તારો પતિ છે, એને મૂકીને તું મારા મંદિરે ન આવ. ભગવાન કૃષ્ણ કહે છે ગમે એમ તો એ તારો પતિ છે. દુશીલો દુર્ભગો વૃદ્ધો. વૃદ્ધ હોય, જડ હોય, તને માનતો ન હોય, તને મારતો હોય, ગમે તેવો હોય, પણ એ તારો પતિ છે. તારા પતિને છોડીને તારે કોઈને પરમેશ્વર માનવા જોઈએ નહીં. ભગવાન કૃષ્ણ રાત્રે આ ગોપીઓને ઉપદેશ આપ્યો. ગોપીઓ વિચાર કરી કે હવે આ તો ખોટું છે, ભગવાનથી વધારે કહેવાય ગયું. એટલે ગોપીઓ જરાક આંખ નમ થવા લાગી, આંખમાં આંસુ આવવા લાગ્યા. પણ પછી ભગવાન વિચારે કઈ નહીં, ગમે તેમ તો મારા માટે આવી છે ને. એટલે ભગવાને એને સ્નેહ આપ્યો. સ્નેહ આપ્યો ને ગોપીઓ સાથે ભગવાન રાસ કરે છે. ભગવાન ગોપીઓની સાથે રાસ કરે અને પ્રેમથી બોલાવે. એટલે હવે યાદ રાખજો, આ આપણે બધાએ સમજવાની કથા છે. ગોપીઓને એમ થયું કે કૃષ્ણ મારી સાથે રાસ કરે છે, કૃષ્ણ મારા છે. આ ગોપીઓને પોતાનો મદા થવા લાગ્યો, આ સૌભાગ્ય મદ થવા લાગ્યો. કેવો મદ થવા લાગ્યો કે મારા જેવું સૌભાગ્ય કોઈનું છે નહીં. આજે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ મારી સાથે રાસ કરે છે, મારી સાથે રમે છે. આવું સૌભાગ્ય મદ થયું. ભગવાન કે કોઈ પણ પ્રકારનું મદ મારે જોવે, સહેજ પણ અભિમાન થતું હોય ને તો ભગવાન કહે કે આ મારો ભક્ત બની શકે. ભગવાન આપણા જીવનમાં સહેજ પણ અધિક અહંકાર હોય ને તો અહંકાર પણ આપણને ખાલી કરાવી નાખે છે. નરસિંહ મહેતાને કોઈ કીધું કે તમારો દીકરો મરી ગયો હવે. તો નરસિંહ મહેતાએ એમ કીધું, સારું થયું, ભાંગી જળઝાટ. આ ઝંઝાટ ભાંગી ગઈ. હવે હખેથી લેવું શ્રી ગોપાલ. મારો દીકરો ગયો ને, હવે ઝંઝાટ મટી ગઈ, હવે ભગવાનનું ભજન થાય. ભગવાન કહે છે ગોપીઓને જે શ્રીમદ થયો, સૌભાગ્યમદ થયો, ભગવાન અદ્રશ્ય થઈ ગયા. એટલે બધી જ ગોપીઓ રડવા લાગી, શોધવા લાગી ભગવાનને. કોઈ તુલસીને પૂછવા લાગી, કોઈ યમુનાને પૂછવા લાગી, કોઈ કદમને પૂછવા લાગી, કોઈ ઝાડ ઉપર રહેલા પક્ષીઓને પૂછવા લાગી, કોઈ હરણીઓને પૂછવા લાગી, પરસ્પર ચાંદા મામાને પૂછવા લાગી. બધી ગોપીઓ પરસ્પર પૂછવા લાગ્યા કે ભગવાન ક્યાં ગયા. અને ભાગવતજીમાં 10મા સ્કંદમાં આ 31મો અધ્યાય છે, જેને ગોપી ગીત કહેવામાં આવે છે. આ ગોપી ગીતના 19 શ્લોક છે. બધા જ ગમતાપુર પરિવારના મહેમાન આ ગમતા પરિવારને કે તમારા ઘરમાં, તમારા ઘરે આ 31મો જે અધ્યાય છે ને એ દરરોજ વાંચજો. આ 19 શ્લોક વાળો જે અધ્યાય છે જેને ગોપી ગીત
ગીત જ્યારે આપણે સમજી જાય ને તો પરમાત્મા ગમે ત્યાંથી હોય આપણી સન્મુખ આવી જાય. ગોપી ગીતના 19 શ્લોક છે, આપણે સમય અનુસાર ન બોલી શકીએ, પણ જે ગોપીઓ રડતા રડતા જ્યારે બોલી છે તેનો પહેલો શ્લોક આપણે સાંભળ્યો. ભગવાનની સામે ગોપીઓ રડવા લાગી અને કહેવા લાગી, ભગવાન તમે અમને ક્યાં મૂકીને જતા રહ્યા? અને તમારે અમને આમ મૂકીને જવું જ હતું તો પછી અમને બચાવી શા માટે? ગોપીઓ કહે છે, ક્યાંથી બચાવી? જ્યારે કાલીએ નાગે આખી યમુનાને વિષ ભરી દીધું હતું તો તમે અમને બચાવ્યા કેમ? જ્યારે આટલી બધી વૃષ્ટિ થઈ તો તમે ગોવર્ધન ધારણ કરીને બચાવ્યા કેમ? ત્યારે તૃણાવર, અગાસુર, બકાસુર અને બધા રાક્ષસો હતા તમે બચાવ્યા કેમ? જો તારે બચાવવા હતા તો પછી તે અંદર એને માર્યા કેમ? ગોપીઓ કહે છે, જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી ભગવાન કે જયતિ તે દિગમ જન્મના વ્રજ. ભગવાન અમારા વ્રજને કોઈ યાદ નહોતું કરતું, અમારા વ્રજને કોઈ ઓળખતું નહોતું. આ વિશ્વમાં આજે વ્રજને નહીં પણ વ્રજની રજને પણ લોકો માથે ફેરાવે એનું કારણ છે ભગવાન તમે અહીંયા જન્મ લીધો એટલા માટે. જયતિ તે દિગમ જન્મના વ્રજ. ભગવાન તમે અમારી કિંમત વધારી છે. આજે વ્રજવાસીઓને મેં ગામડાના અમે નેહમાં રહેનારા, અમે ગાયો ચરાવનારા, અમારી પાસે કોઈ જ્ઞાન ન હોય પણ આજ અમારી જે ઇજ્જત આખા વિશ્વમાં થઈ છે ને શા માટે? ભગવાન તમારો જન્મ અમારા વૃંદાવનમાં થયો. આજે વૃંદાવન 84 કોષને આજ બધા જ કૃષ્ણ માને છે. આજ અમારા પથ્થર પર્વતની કિંમત વધી ગઈ, આજ અમારા ગોવર્ધનની કિંમત વધી ગઈ, આજ અમારા રજની કણની કિંમત વધી ગઈ. વ્રજવાસી છે ને એ કોઈ દિવસ વ્રજ ન છોડે. વ્રજવાસી વ્રજમાંથી બહાર જાય, બીજા પ્રદેશમાં જાય, પણ સાંજ પડે ને પાછું વ્રજમાં આવી જાય. ભગવાનને કહે છે, ભગવાન તમે આવું કેમ કર્યું? ભગવાનને અનંત આવો ગોપી ભાવ પ્રગટ કર્યો છે. 19 શ્લોકમાં ભગવાનની સરસ ગોપીઓ મધુર કથા કરી છે. અને પછી તો એમ કીધું કે આ તને એટલો બધો પ્રેમ એટલા માટે કરીએ છીએ કેમ કે તારી કથા અમે સાંભળી છે, તારી ભાગવત કથા સાંભળી એટલે તને પ્રેમ થયો અને તને હવે પ્રાપ્ત કરવાની અમને ઈચ્છા થાય છે. પણ તું છે ને બધો દોષ કોને આપે છે? કે આ તારે સાંભળ્યો ને એટલે તને પ્રેમ થયો છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાંતકં ભુવિ ગૃહન્તિ તે ભૂરિદા જના. ભગવાન તારા કરતા તો તારી કથા સારી છે. તારી કથા છે ને અમારા કલ્મશ એટલે કે અમારા પાપનો નાશ કરે છે. ભગવાનની કથા પાપનો નાશ કરે છે, ગોપીઓ કહે છે. અને પાપનો નાશ થાય ને તો જ ભગવાનમાં સાચો પ્રેમ થાય છે. અને એ શ્રવણ મંગલમ સાંભળવામાં એટલું સુંદર લાગે છે એની વાત ન પૂછો. અને એ કથાના દાતા કોણ છે? હા, ગોપીઓએ કીધું છે કે આ પૃથ્વીમાં સર્વોત્તમ દાનવીર કોણ? તો કે બ્રાહ્મણો છે કે જે તારી કથા ઘરે ઘરે કહેવા જાય છે. ગોપીઓએ અમને બહુ મોટું પ્રમાણપત્ર આપ્યું છે. ભૂરિદા જનાઃ. આ ભૂમિ ઉપર કોઈ સર્વશ્રેષ્ઠ કોઈ દાન હોય તે પરમાત્માનું દાન છે. અને પરમાત્મા
ભગવાન કથા દ્વારા બ્રાહ્મણો બધાને આપે છે. એક ખાલી આ 19 શ્લોક ઉપર આપણે 7 દિવસ સુધી પ્રવચન કરી શકીએ. આની વ્યાખ્યા 7 દિવસ થાય. બહુ સરસ ભાવ છે. અને પછી તો એમ પણ કીધું ગોપીઓએ કે અમને ખબર પડી, તું અમને રાતે અમને મૂકી જાને, તમને ખબર પડી ગઈ કે તું અમારો ગોવાળ નથી, તું મારો ગોપાલ નથી, તું નંદનો લાલો નથી. અને એમ કહે છે કે